અમરેલીમાં શાંતાબા સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષ પહેલા જ અંધાપાકાંડ સર્જાયો હતો, જેમાં દર્દીઓને સહાય આપવા ટ્રસ્ટને આદેશ કર્યા હતા, પરંતુ આદેશનું પાલન ન થતાં હોસ્પિટલ ખાતે દર્દી અને પુત્ર તથા પુત્રવધુ બેનર સાથે હાથ ફેલાવી ન્યાય માટે હોસ્પિટલના પટાંગણમાં ઉપવાસ પર બેઠા છે। શું છે દર્દીની હકીકત, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સમગ્ર અમરેલી જિલ્લામાં અંધાપાકાંડને લઈને ચકચાર મચી હતી। શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે 1 વર્ષ પહેલા મોતિયામાં ઓપરેશન કરવા આવેલા દર્દીઓને ડોક્ટરની બેદરકારીના કારણે 24 જેટલા દર્દીઓને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે તેમની સારવાર દરમિયાન 12 જેટલા દર્દીઓને આંખની દ્રષ્ટિ પરત આવી હતી અને ત્યારે 12 જેટલા દર્દીઓને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રોશની ગુમાવી ચૂકેલા દર્દીઓને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો હતો। પરંતુ અમરેલીના પતિ પત્નીએ એક દિવસે જ ઓપરેશન કરાવ્યું હતું અને મોતિયાના ઓપરેશનમાં પતિ પત્ની બંનેને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો। દ્રષ્ટિ ગુમાવનાર દર્દી બાબુ ધાનાણીએ છેલ્લા 1 વર્ષમાં અનેક રજૂઆતો કરવા દર ભટક્યા હોસ્પિટલથી લઈ અને ગાંધીનગર સુધીના અધિકારી અને પદાધિકારીઓને આજીજી કરી, પરંતુ તેમને આજ સુધી વળતર મળ્યું નથી। ત્યારે આખરે કંટાળીને આજે શાંતાબા સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે એક નાનકડા બેનર સાથે તેઓ ન્યાય માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। મારા મમ્મી પપ્પાનું એક હારે ઓપરેશન કરાવેલું 1.5 કલાકની અંદર શાંતાબેન મેડિકલ કોલેજની અંદર એક જ ડૉક્ટર આગળ કરાવેલ છે। એમને ન્યાય મળ્યો નથી। અમે તમામ જગ્યાએ રજૂઆત કરેલી છે। ગાંધીનગર અમે ઋષિકેશ પટેલને રજૂઆત કરેલી છે, દીક્ષિત સાહેબને કરેલી છે। બીજા પણ એકાદ દર્દીની રજૂઆત હતી, એટલે 2 દર્દીની એવી રજૂઆત છે, પણ એનું નામ જ સરકારમાંથી આવેલું નથી ને એનું ઓપરેશન પણ અહીંયા કરાવેલું નથી, એટલા માટે એની સહાય મંજૂર નથી થયેલી। જેની સહાય મંજૂર થયેલી છે એને અમે આપી દઈએ છીએ। ના, અમારા રેકોર્ડમાં એનું ઓપરેશન અહીંયા થયેલું નથી। અમારી પાસે જે ડોક્યુમેન્ટ હતા આપી દીધા, અને એ વિગતવાર એનું કેસ જોઈએ ને તો આપણને ખબર પડે, કારણ કે એમાં 2-3 દર્દીઓની રજૂઆત છે, એટલે આપ જે કહો છો એ કેસનો વિગતવાર હું જોઉં ત્યારે મને પાકી ખબર પડે। શાંતાબા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ RM જીત્યા પાસે સ્પષ્ટતા માટે અમારી ટીમ ગઈ, તો તેમણે ગોળ જવાબ આપતા જણાવ્યું કે તમામ ભોગવનાર દર્દીઓને સહાય આપવાની થઈ હતી, તેની યાદી સરકારમાંથી આવતી હોય છે। સૌથી મહત્વની વાત કરીએ કે આ દર્દીએ અહીંયા ઓપરેશન કરાવ્યું જ નથી। આ તદ્દન જૂઠી વાત હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે દર્દીના પત્ની અને પતિ બંને એક જ સાથે ઓપરેશન કરાવ્યું હતું। આખરે તેને સવાલ જવાબ કરતા તેમણે રેકોર્ડ ઉપર જોઈને લેવાની વાત કરી હતી, અને મોટો મુદ્દો તો એ છે કે અંધાપાકાંડ મુદ્દે સરકારે તમામ અસરગ્રસ્ત દર્દીઓને 10 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલો, અને બેદરકારી બદલ સરકારે આપેલા તપાસના આદેશ અને નિર્ણય મુજબ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ RM જીત્યાએ બરતરફ કર્યા હતા। સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ લેવલેથી યોગ્ય તપાસ કરવામાં આવે અને દર્દીની ફરિયાદને ધ્યાનમાં લઈ ગંભીરતાથી રાખવામાં આવે તો ભોગ બનનાર દર્દીને ન્યાય મળી શકે તેમ છે। સરકારના આદેશને ઘોળીને પી ગયેલ આ સિવિલ હોસ્પિટલનું ભોપાળું બહાર આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે। પરેશ પરમાર, અમરેલી।